તીર્થધામ આખા ગામના સ્વામિનારાયણ મંદિરે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સંતો દ્વારા ધર્મસભામાં સ્વામિનારાયણ સંપ્રદાય તથા શાકોત્સવનું મહત્વ જણાવવામાં આવ્યું હતું। સનાતન ધર્મના ઉત્સવો અને પરંપરા આજે પણ ખૂબ મહત્વના માનવામાં આવે છે। કહેવાય છે કે આજથી 200 વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રના લોયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતે 18 મણ ઘી અને 60 મણ રીંગણાનું શાક બનાવીને હરિભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું। ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખાસ કરીને શિયાળાના સમય દરમિયાન શાકોત્સવ મનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે રીંગણનું શાક અને બાજરીના રોટલા ભગવાનના ભાવ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા બનાવવામાં આવે છે, જેને સૌ હરિભક્તોને ભાવપૂર્વક પીરસીને ભગવાન સ્વામિનારાયણે બતાવેલા શાકોત્સવની આ પરંપરાને સંતો આજે આધુનિક યુગમાં આગળ ધપાવી રહ્યા છે। આ પરંપરા મુજબ આખા ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવ તથા ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું હતું। જૂનાગઢથી પધારેલા ભક્તિ કિશોર સ્વામીએ શાકોત્સવનું મહત્વ સમજાવેલ હતું, તેમજ પાટણ સ્વામિનારાયણ ગુરુકુળથી પધારેલ શાસ્ત્રી ભક્તિ પ્રસાદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણે આપેલા સિદ્ધાંતો જીવનની અંદર ઉતારવા ખૂબ જ મહત્વના છે તે અંગે વિસ્તૃત પ્રવચન આપ્યું હતું। આખા સ્વામિનારાયણ મંદિરના પૂજારી બિપિનભાઈ મહેતાની સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી। શાકોત્સવના મુખ્ય યજમાન લુકા પરિવાર દ્વારા સંતોનું પૂજન તથા સન્માન કરવામાં આવ્યું હતું। વેરાવળથી પધારેલા નિલેશ કાનાબાર તેમજ અન્ય હરિભક્તોનું સંતો દ્વારા હારતોરા કરી સન્માન કરવામાં આવ્યું હતું। ધર્મસભાના સંતે ગામના તથા બહાર ગામથી પધારેલા હરિભક્તોએ શાકોત્સવના પ્રસાદનો લાભ લીધો હતો। મારું નામ શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી, સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથ। આજે આખા ગામને આંગણે ભવ્ય અને દિવ્ય જે શાકોત્સવ અને બ્રહ્મચોર્યાસીનું જે ઉજવાઈ રહેલ છે, તેમાં શાસ્ત્રી સ્વામી ભક્તિ કિશોરદાસજી સ્વામી, હું અને અમારે તેજ ભગત આવેલા છીએ। આ બ્રહ્મચોર્યાસી એટલે સ્વામિનારાયણ ભગવાને જે પ્રથમ અમદાવાદમાં કરેલ, ત્યાર પછી તો ઘણી બ્રહ્મચોર્યાસીઓ સ્વામિનારાયણ ભગવાને પણ કરેલ। એ પરંપરાને અનુસારે આજે આખા ગામને આંગણે બ્રહ્મચોર્યાસી લગભગ તો વર્ષમાં 15-20 વખત અહીંયા યોજાય છે। ભક્તો ખૂબ ભાગ્યશાળી છે, બહુ શ્રદ્ધાવાળા છે, ભાવવાળા છે। અને શાકોત્સવ જે લોયાથી શરૂ થયેલ તે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના ગામો ગામ, ધામો ધામ, શહેરે શહેરે અને દેશમાં નહીં પણ વિદેશમાં પણ આ શાકોત્સવો ઉજવાઈ રહેલ છે, જે ભક્તો માટે અને આમ જનતા માટે પણ ખૂબ જ ભાગ્યશાળી છે। અને એના માટે આ દિવ્ય પ્રસંગો કહેવાય, કારણ કે એમાં જમવાનું અને સાથોસાથ સત્સંગનો જે દિવ્ય લાભ મળે છે તે અલભ્ય લાભ પ્રાપ્ત કરે છે। અને જીવનમાં મનુષ્ય જન્મ મળ્યા પછી જે કરવાનું હોય તે આનાથી જે સત્સંગનું ભાથું જેને કહીએ એ આનાથી પ્રાપ્ત થાય છે। તો આ પ્રસંગે મારો એક જ સંદેશો છે કે જીવાત્મા જે મનુષ્ય જન્મ મળે છે, મનુષ્ય જન્મ મળ્યા પછી જીવાત્મા ભગવાનનો આશ્રિત કેમ બને અને ભગવાનના ભજન તરફ કેમ વળે, એ જ મુખ્ય આશય હોય છે। તો સ્વામિનારાયણ ભગવાનના યોગમાં જો ખાલી રીંગણા આવ્યા તો એના આજે ઉત્સવો થાય છે, તો આપણે આખા ગામમાં તો ભગવાન સ્વામિનારાયણ 6 મહિના સુધી એક સાથે આખા અને પીપળાના 6 મહિના સુધી રહેલ, અને આખા ગામની ભૂમિ ખૂબ જ દિવ્ય અને પ્રસાદીની ભૂમિ છે। એના એક એક કણ સ્વામિનારાયણ ભગવાનના ચરણોથી અંકિત થયેલ છે। તો આ ગામમાં જે કોઈ યાત્રા કરે, દર્શન કરવા આવે, એના પણ અહોભાગ્ય અહીંયા જેને જન્મ મેળવ્યો છે એ પણ ખૂબ ભાગ્યશાળી છે। અંતમાં ભગવાન સ્વામિનારાયણ દરેકનો મંગળ વિસ્તારે। અસ્તુ, જય સ્વામિનારાયણ।